લીંબડી હાઈવે પર બ્રિજ જર્જરિત 3 કિલોમીટર લાંબો બ્રિજ જર્જરિત છે। બ્રિજ પર ઠેર ઠેર મોટા ગાબડા પડ્યા છે। બ્રિજની રેલિંગ પણ તૂટેલી હાલતમાં બ્રિજ પર દેખાઈ રહ્યા છે લોખંડના સળિયા। તો અનેક બ્રિજ છે કે જે તૂટેલી હાલતમાં છે। અહીં પણ બ્રિજ પર કઈ રીતે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે તે જોવા મળી રહ્યા છે। બ્રિજ પર ઠેર ઠેર મોટા ગાબડા પણ પડ્યા છે। તો બગોદરા લીંબડી હાઈવેની જે હાલત છે બ્રિજની તે ખૂબ જ જર્જરિત છે। 3 કિલોમીટર લાંબો આ બ્રિજ છે જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે। બ્રિજ પર ઠેર ઠેર મોટા ગાબડા પણ પડ્યા છે અને આજની ઘટના બાદ હવે લોકોને ચિંતા થાય છે કે આ પ્રકારના બ્રિજમાં જો તેઓ જશે અને જો કોઈ દુર્ઘટના સર્જાશે તો શું થશે તે ભય લોકોને સતાવી રહ્યો છે। અત્યાર સુધી તંત્રને આ બ્રિજની હાલત કેમ નથી જોવા મળી તે સવાલ પણ લોકો કરી રહ્યા છે। આ પ્રકારના અનેક જર્જરિત બ્રિજ જે છે તે લોકો માટે કેટલા જોખમરૂપ છે તે મોટો સવાલ છે। કેમ કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી કે પછી દુર્ઘટના સર્જાય તે વાત કામગીરી કરવી તેની રાહમાં તંત્ર બેઠું હોય તેવું લાગી રહ્યું છે। તો અહીં આપ જોઈ શકો છો કે શું પરિસ્થિતિ છે આ બ્રિજની। બ્રિજ પર લોખંડના સળિયા છે તે જોવા મળી રહ્યા છે। બગોદરા લીંબડી હાઈવે પર અનેક વાહનો પસાર થતા હોય છે। મોટા વાહનો પણ અહીંથી ભારે વાહનો પણ પસાર થતા હોય છે। ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગૌતમ, જે પ્રકારથી આ બ્રિજની પણ હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે, જર્જરિત જોવા મળી રહી છે, શું તંત્ર રાહ જોતું હોય છે કે કોઈ ઘટના ઘટે, દુર્ઘટના અને તે બાદ કામગીરી કરવામાં આવે? ગૌતમ, ચોક્કસથી બિલકુલ અત્યારે હાલ આણંદની જે વાત કરીએ તો આણંદના જે બ્રિજ ધરાશાયી થયો છે ત્યારબાદ ન્યૂઝ 18 દ્વારા આ રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। જે રિયાલિટી ચેક કરતાની સાથે તમે દ્રશ્યોમાં સાફ રીતે જોવા મળી રહ્યું છે કે અમદાવાદથી બગોદરા પાસેથી લઈ અને આ લીંબડી તરફ જવાનો જે બ્રિજ છે 3 કિલોમીટર લાંબો આ બ્રિજ તમે જોઈ રહ્યા છો કે તે જર્જરિત અવસ્થાની અંદર જોવા મળી રહ્યો છે। 60 વર્ષ જૂનો આ બ્રિજ છે અને બ્રિજની અંદર તમે જોઈ રહ્યા છો કે ઉપર જે પ્રકારે જમણી તરફનો જે બ્રિજ નવો બની ગયો છે ત્યાં વાહનો પૂર ઝડપે જોવા મળી રહ્યા છે, પરંતુ જેવા અહીંથી લીંબડી તરફ કે સૌરાષ્ટ્ર તરફ જવું હોય લોકોને તો તેમને ધીમી ગતિએ જવું પડે છે, કારણ કે આ બ્રિજની દશા દુર્દશા જે છે। બિલકુલ।